હોલિકાની વાર્તા. પૌરાણિક કાળમાં હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી અસુરી રાજા હતો. બ્રહ્માજીના વરદાનને કારણે તે ખૂબ જ અહંકારી બની ગયો હતો અને પ્રજાનો પોતાના જ પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તેણે પિતાને ભગવાન માનવાનો સાફ ઇનકાર કરી દીધો. હિરણ્યકશ્યપે પ્રહલાદની ભક્તિ છોડવા માટે તે જ ઘણો ડરાવ્યો અને ધમકાવ્યો, પણ પ્રહલાદ પોતાની ભક્તિમાં અડગ રહ્યો. પુત્રની આ જીદથી ક્રોધિત થઈને રાજાએ તે પહાડ પરથી ફેંકી દીધો અને ઝેર સાપો વચ્ચે પૂર્ણ અને હાથી નીચે કચડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ દર વખતે આબાદ બચી ગયો. છેવટે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પાસે એક એવું ખાસ વસ્ત્ર હતું જેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેને બાળી શકતી ન હતી. ભક્ત પ્રહલાદનો અંત લાવવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં બેસાડીને ભડભડતી અગ્નિચિતા પર બેસી ગઈ. પરંતુ અગ્નિ વચ્ચે પણ પ્રહલાદ જરાય ડર્યા વગર ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરતો રહ્યો. પ્રહલાદની સાચી ભક્તિ જોઈને અચાનક જ એવો જોરદાર પવન ફૂંકાયો કે હોલિકા પરનું રક્ષણ માંગતું વસ્ત્ર ઉડીને પ્રહલાદ પર આવી ગયું. પરિણામે અધર્મનું પ્રતીક બનેલી હોલિકા ત્યાં જ બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બચી ગયો. આ ઘટનાની યાદમાં દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે. આ પવિત્ર તહેવાર આપણને એ જ સંદેશ આપે છે કે સંસારમાં ગમે તેટલી મોટી બુરાઈ કે અસત્ય હોય અને હંમેશા સત્ય અને સાચી ભક્તિ જ જીતી થાય છે.